गई सिटलनी दूर और मक्का में मेवा की और भुज में किए बबूल। मक्का મદીનામાં કાજુ બદામ પિસ્તા થાય અને અહીંયા જગ્યા સમતલ નથી તો કાંટા ઘણાને વાગ્યા છે, મને વાગ્યા છે। ત્યાં કવિ સમજાવે છે કે એક કાંટો લાગે તો સમજવાનું કે એક જન્મના દોષનું નિવર્તન થયું છે। एक ठोकर लागे तो समझवानो कि एक जन्मનું નિવર્તન થયું અને કદાચ ખુલ્લા પડી ગયા હોય તો સમજવું જોઈએ કે નિવર્તન પણ થયું છે અને ભવિષ્યમાં ન કરવાની ચેતવણી પણ મળી છે। પ્રભુને આપણે બધા વાંક બહુ જલ્દી આપીએ છીએ, ગુરુને વાંક બહુ જલ્દી આપીએ છીએ, પણ એ બંને સ્થાન એવા છે કે ત્યાં પહોંચવા સુધી શાસ્ત્રીજી બહુ સુંદર વાત કરી કે નહીં પ્રવેશ વિધિ હરનો। ગોપાલદાસજી અદ્ભુત વાત કરી છે। હું આગળના શબ્દો બહુ નથી બોલતો, છેલ્લે લીટી જ બોલું છું કે ગમે તેનો આ માર્ગમાં પ્રવેશ નથી નથી ને નથી। અને હું તો બ્રહ્મ સંબંધ જ્યારે આપું છું ત્યારે પણ બ્રહ્મ સંબંધી જીવને કહેતો હોઉં છું, તમે તમારા સાસુના, સસરાના, હસબન્ડના, વાઈફના, મમ્મીના, પપ્પાના કહેવાથી નથી આવ્યા। યમે વૈશ્ય વૃત્તે તેન લબ્ધા, તમારું વર્ણ પ્રભુ સ્વયં કરે છે। અને જ્યારે વર્ણ થયું હોય ત્યારે મહાપ્રભુજીને આજ્ઞા થાય છે કે આ જીવને હવે શરણમાં લો। એનું ઉદાહરણ પણ મેં ગામનું નામ નહીં આપું અને વ્યક્તિનું નામ નહીં આપું। એક બેને બ્રહ્મ સંબંધ લીધું, પછી મને કહે છે કે મને આ ધર્મમાં આસ્થા નથી અને હું જ્યાં મંગળવારે જઉં છું ત્યાં કાયમ માટે જઈશ જઈશ અને જઈશ। તો મેં કીધું તમે જો મંગળવાર ત્યાં છોડશો તો સૌથી વધારે દુઃખ મને જ થશે, કારણ તમારી આસ્થા જ્યાં જોડાયેલી છે એ સમર્થ છે તમારા પર કૃપા કરવા માટે, તો પ્રભુએ તમારો હાથ પકડ્યો કેમ? આજે આશ્ચર્યની વાત, એક મંગળવાર માંદા થયા, બીજા મંગળવાર બહારગામ ગયા, ત્રીજા મંગળવારે પતિ બીમાર થયા, ચોથા મંગળવારે એમને સંકલ્પ કર્યો કે હું તો ઠાકોરજીની ગોપી છું અને ક્યાં જઈ રહી છે। મને ફોન આવ્યો, એમને ત્યાં મંદિરમાંથી મારો નંબર લીધો કે જે હું એ જ બોલું છું કે જે દિવસે મેં આપને કહ્યું હતું કે આ ધર્મને માનતી નથી, આજથી હું ઠાકોરજીની મંગળા નહીં છું। મેં કીધું બેન થોડીક સમસ્યા છે, મને હું કહી દઉં તમને? તો ના જે કહો। મેં કીધું 3 મહિના સુધી તમે વિપ્રયોગ કરો તો જ સંયોગનો વાસ્તવિક આનંદની રસાનુભૂતિ થશે। જ્યાં સુધી વ્યક્તિને વિપ્રયોગ ના થાય ત્યાં સુધી સંયોગનો અનુભવ થતો નથી। અત્યારે આપણે વિપ્રયોગમાં છે, ક્યાં મળશે, ક્યારે મળશે, કેવી રીતે મળશે? પ્રભુ બહુ સમજદાર છે આપણા કરતા। એમને આપવું હોય તો એક ક્ષણ લાગે, એમને ન કરવું હોય તો જીવન પર્યંત નીકળી જાય તો પણ ન થાય, અને એમને થઈ જાય કે અહીંયા આવીને ઉભા થઈ ગયું છે, એમને રોકનાર દુનિયામાં કોઈ જ નથી। પણ યમે વૈશ્ય વૃણતે તેન લબ્ધા, પ્રભુએ જેને વર્ણ કર્યું છે, પ્રભુએ જેને પકડ્યા છે, પ્રભુએ જેને એમની શરણમાં લેવા છે, એવા જીવોને એ કોઈને પૂછ્યા વગર પોતાના ચરણ અને શરણમાં લઈ જાય છે। તો બ્રજ યાત્રા હું તો લખ્યું હતું મેં મારી પત્રિકામાં, અમારા કાર્યક્રમે કાઢી નાખ્યું, 1.5 ઇંચના અક્ષરમાં લખ્યું છે કે કષ્ટ બહુ જ છે પણ આવજો।